ચેનલ ઓફ વડોદરા। જેતપુર પાસેના કેરાડેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। આદિ ભગવાન શિવનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને આદિ ભગવાન શિવના પૌરાણિક મંદિરો સૌરાષ્ટ્રભરમાં આવ્યા છે। આવા જ એક પૌરાણિક શિવ મંદિર જેતપુરની પાસે કેરાડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધાની ભૂમિ। આ ભૂમિ સાથે અનેક ઇતિહાસ જોડાયેલો છે। મંદિરો સાથે ભગવાન કૃષ્ણ અને શિવજીનો મહિમા જોડાયેલો છે અને તેનો ઇતિહાસ પુરાણો સાથે જોડાયેલો છે। જેતપુરથી 6 કિલોમીટર દૂર આવું જ એક 7000 વર્ષ પુરાણું અને મહાભારતની કથા સાથે જોડાયેલ શિવ મંદિર આવેલું છે। પુરાણો અને લોકવાયકા મુજબ આ શિવ મંદિર પાંડવો દ્વારા બનાવાયું હોવાની કથા છે। આ ઉપરાંત લોકવાયકા સાથે જોડાયેલ એવા અને જેતપુર શહેરના જેને ઈષ્ટ દેવ માનવામાં આવે છે ત્યારે કેરાડેશ્વર મહાદેવ મંદિર રાજકોટ જિલ્લાના જેતપુરથી 6 કિલોમીટર દૂર આવેલ એક રમણીય સ્થળ છે। મંદિર ભાદર નદીના કાંઠે વસેલું છે અને 80 એકર જેટલી જગ્યામાં ફેલાયેલું છે। મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો આ મંદિર અતિ પ્રાચીન છે। આ જગ્યાએ પહેલાં કેળનું વન હતું। શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા। લોકવાયકા મુજબ કેરાડેશ્વર મહાદેવ મંદિરનો 7000 વર્ષ જૂનો ઇતિહાસ છે। લોકવાયકા મુજબ પાંડવોએ પોતાનો અજ્ઞાતવાસનો થોડો સમય અહીં વસવાટ કરેલો હતો। આ દરમિયાન જ અહીં મંદિરની સ્થાપના કરેલી હતી અને કાળક્રમે તે લુપ્ત થયેલું હતું। લોકવાયકા મુજબ પાંડવો અહીં રહેતા હતા અને ભીમના લગ્ન જ્યારે હિડિંબા સાથે થયા ત્યારે ભીમની જાન પણ અહીંથી જ માખિયાળાના ડુંગર અને હાલ જે ઓસમ પર્વત કહેવાય છે તેની ઉપર ગઈ હતી। પાંડવોએ અહીં પોતાના વસવાટ દરમિયાન મહાદેવને પ્રસન્ન કરવા માટે મહારુદ્ર યજ્ઞ કર્યો હતો જેની રાખ હજી પણ આસપાસના પરિસરમાંથી નીકળે છે અને તેમાં હજી પણ ઘીની સુગંધ આવે છે। આજે શ્રાવણ માસ નિમિત્તે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ધાર્મિક કાર્યક્રમો જેવા કે રુદ્રાભિષેક, દર સોમવારે મહાપૂજા અને ભક્તોને શિવાલયમાં દૂધ ચડાવવા માટે ખાસ વ્યવસ્થા મંદિર તરફથી ગોઠવવામાં આવી છે। અહીં શાંતિનો અહેસાસ થાય છે। લોકો અહીં આવી ભક્તિભાવપૂર્વક મહાદેવની ઉપાસના કરી ધન્યતા અનુભવે છે।
આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે એટલે કે સોમવારે જેતપુર શહેરના રબારિકા રોડ ઉપર 7 થી 8 કિલોમીટર દૂર એક અતિ પ્રાચીન અને પૌરાણિક કેળેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. આ મંદિર જે છે 5 થી 7 હજાર વર્ષો જૂનું મંદિર છે. જ્યારે મહાભારત યુદ્ધ વખતે કૌરવ તથા પાંડવો અજ્ઞાતવાસમાં નીકળેલ હતા ત્યારે આ મંદિરની અંદર રોકાયેલા હતા અને આ મંદિરની અંદર તેઓએ એક યજ્ઞ કરેલ હતો. તે યજ્ઞની રાખ તથા ભભૂતિ આજે પણ આ મંદિરની અંદર નીકળે છે. આજે પ્રથમ દિવસે શ્રાવણ માસના જેતપુર શહેર તથા તાલુકાના તમામ લોકો અહીં આવ્યા છે અને ભક્તોનું ઘોડાપુર અહીં ઉમટી પડેલ છે. આ મંદિર એ પૌરાણિક મંદિર છે. કેરળેશ્વર મહાદેવ મંદિર એ જેતપુરના તથા જેતપુર તાલુકાના ઈષ્ટદેવ તરીકે ઓળખાય છે અને આ મંદિર અતિ પૌરાણિક છે. લોકો પૂરી શ્રદ્ધા તથા વિશ્વાસથી આ મંદિરની અંદર યજ્ઞ, હોમ, હવન તથા પૂજન કરે છે અને દરેક ભક્તોની મનોકામના અહીં પૂર્ણ થાય છે. કેરળેશ્વર મહાદેવ મંદિર એ અતિ પ્રાચીન મંદિર છે અને અહીં એક અતિ પ્રાચીન ગૌશાળા આવેલ છે. આ ગૌશાળાની અંદર 200 થી 300 ગાયો તથા વાછરડાનો નિભાવ થાય છે તથા અહીં એક પ્રાચીન એક વન આવેલ છે. તે વનની અંદર અનેક પશુ પંખીઓ અહીં નિવાસ કરે છે. કેરળેશ્વર મહાદેવ મંદિરની અંદર ભક્તો પૂરી શ્રદ્ધાથી આવે છે અને જે કાંઈ પૂજન વિધિ, હોમ હવન કરે છે તેઓની દરેક મનોકામના અહીં પૂર્ણ થાય છે અને પૂરી શ્રદ્ધાથી આ મંદિર સાથે લોકો જોડાયેલા છે. આ મંદિર એ અતિ પૌરાણિક મંદિર તરીકે ઓળખાય છે અને આજે અનેક ભક્તો અહીં ઉમટી પડે છે. કેરળેશ્વર મહાદેવ મંદિર સાથે અમારી અનેક ગણી આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. કેરળેશ્વર મહાદેવ મંદિર એ અતિ પૌરાણિક મંદિર તરીકે ઓળખાય છે.